ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વિડીયો રસોઈ બનાવવાથી ચાલુ કર્યો છે। તો અમારી મોસ્ટ ઓફ રસોઈ આજે શું બનવાની છે એ તમને ખબર પડી જ ગઈ હશે। તો આજે આપણે બનાવશું કાચા ટમેટાનું શાક। તો શાક બનાવવાની પ્રોસેસ તો આપણે ચાલુ કરી દીધી છે અને જલ્દી પૂરી પણ થઈ જશે। તો કોને કોને શાક બનાવવા, હું શાક બનાવું છું, કોને કોને મોઢામાં પાણી આવે છે અને કોને ખાવાની ઈચ્છા થઈ જાય છે તો પ્લીઝ મને કોમેન્ટ કરજો। તો શાક અમારું રેડી થઈ ગયું છે। તો હવે આપણે ભાત વઘારશું। તો ભાત વઘારવા માટેની પ્રોસેસ પણ તમને ખબર જ છે। જે લેડીઝ જોતા હશે તો ખબર હશે, જેન્ટ્સ જોતા હશે તો નહીં ખબર હોય, તો જોઈ લો ગાઈસ। તો આપણે ભાત વઘારી દીધા, હવે કુકર બંધ કરી દઈશું। તો મોસ્ટ ઓફ સીટી પડવા માંડી છે આપણે। તો હવે લોટ બાંધી દીધો છે। તો ચલો હવે રોટલી કરી દઈએ। તો આપણું જમવાનું રેડી થઈ ગયું છે। તો રાજભાઈને આપણે ભાત વઘારેલા ખવડાવી દઈએ, પહેલો જ બાઈટ। તો હવે ચલો, રાજભાઈ જમી લીધું છે ગાઈસ। જુઓ મેં શું વીણ્યું, મને બદડા ઉપર ચડતા બીક લાગે, પણ જો કારેલા વણ્યા। મને આનું શાક નહીં ભાવતું, પણ વીણ્યા તો કોને ખાવાય? જો મસ્ત હે ને? તો કારેલા કયા કારેલા કહેવાય? નામ નહીં આવડતું, નાના કારેલા। તો ભાઈ વીણે, હવે જેને ખાવું હશે આટલું તો એક જણને શાક થાય। તો એક જણ હજી છે બહુ બધા, પણ આપણને વીણતા નહીં આવડતું, તો નહીં વીણે આપણે। તો ચલો, તમારે ખાવું લઈ જાજો। આપણે વાસણ ઘસાઈ ગયા છે, જોઈ શકો છો તમે। આપણે તમને કારેલા બતાવ્યા, તો કારેલાનું ઝાડ ક્યાં છે તમને બતાવું। ચલો, પહેલી વાત તો કારેલાનું ઝાડ ના હોય, છોડ હોય। સોરી, માય મિસ્ટેક। તો આ રહ્યું અમારું કારેલાનું છોડ, તમને બતાવી દઈએ। ચલો, આ કારેલાનો છોડ તમને નજીકથી બતાવી। ચલો, બપોરનો 1 વાગી ગયો છે અને હવે આપણે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો હવે આરામ કરી લઈશું થોડો। તો ચલો ઘર તરફ। ઘરે વાગી ગયા છે 3:30 અને અમે તો ઉઠી ગયા ક્યારના। તો પંખો છે કેમ કે હવે ગરમી લાગે છે। તો ભાઈ આપણે કપડાં લઈને આવી ગયા છીએ, તો ફટાફટ સંકેલી દઈએ। તો ચલો, અને જો તમને બહાર બતાવું કેવું છે બહાર। અમારા આંગણું કેવું થઈ જાય ઉનાળામાં, અમારા આંગણું છે ને બહુ જ આમ કચરાવાળું થઈ જાય। તો થોડો પવન પડે એટલે આપણે કચરો કાઢી દઈશું, અને બીજું તો છાણ તો નાખવાનું જ છે, તો નાખી દઈએ ફટાફટ। તો ગાઈસ, બપોરે તો બધાને શું કામ હોય? તમારે શું કામ હોય બપોરે તમે ઉઠો? સિટીમાં તો સમજો કે કંઈ જ કામ ના હોય, પણ તમે ગામડામાં બધા રહેતા હશો તો તમે મારા જેમ બતાવી તો ના શકો વિડીયો, પણ તમે મને કોમેન્ટ કરી શકો કે ના અમારે પણ તમારા જેવું કામ હોય। પછી કોઈ એવું કોમેન્ટ પણ કરી શકે છે કે મારે ખાલી ઉઠીને ખાલી ચા પાણી નાસ્તો એ જ હોય। તો અમારા જેવું કામ કોઈને હોય તો કોમેન્ટ કરજો અમને, તો અમને પણ ખબર પડે। તો ચલો ફટાફટ હંકેલી દઈએ કપડાં। કપડાં તો આપણે હંકેલી દીધા। તો હવે ચલો, હવે શું કામ કરવાનું ખબર? ચલો, આપણું મૂળ કામ હોય ને રોજનું। ચાલો, જો ગાઈસ કેટલો પવન છે। અહીંયાથી આપણે પહેલાં કંઈક લેવાનું હોય, એ લઈ લઈએ, આપણું શસ્ત્ર। નહીં કર્યો, હા ભલે થઈ ગયા બાપુને કે જાય। તું શું સાફ કરશો? ના, હાબુથી પગ સાફ નહીં કરવા, ગંદો નહીં થયો તાર પગ સેજે, હાથે નહીં ધોવા। તમે પાણી વેસ્ટ ના કરો, પાણી વેસ્ટ નહીં કરવાનું। એમ કર, તું વાસણ ધોવા બેસી જા। આપું વાસણ? હા, હાથ પગ જ ધોવાય।
તો ગાઈસ આપણે ટાંકા જોડે કેમ આવીએ છીએ તગારું ધોવા માટે, તો ચલો તગારું ધોઈ દઈએ ફટાફટ. અને હા, તરસ લાગે છે, થોડું પાણી પી લઈએ. ચલો તો ગાઈસ આવી રીતે પાણી પીવાની બહુ જ મજા આવે છે. એકવાર તમે પણ ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. આપણે શું કરીએ ખબર છે? ગાર વાવવાનું. તો ગાર વાવવામાં રાજભાઈ આવી ગયા તો કેવી રીતે વાવીએ ચલો બતાવીએ. ઉભર બેટા. તો આવી રીતે કરવાનું હોય. પહેલાં મને નહીં આવડતું ભાઈ, હું શીખું છું. આવી રીતે લીટી કરી દેવાની, બરાબર. હવે આવી રીતે દાણા નાખવાના, પછી આ મોટી દેવાના, બસ. તો આવી રીતે ભાઈ ગવાર વવાય. આપણે પહેલી વખત જોયો, તમને લોકોને પહેલી વખત બતાવ્યો. તો આશા કરીએ ભગવાનને કે ઉગી જાય. અમારા સાસુમાએ તો 2-3 વખત વાવ્યો છે, તો હજી ઉગ્યો નહીં. અને રાજભાઈ આપણા જોડે જ છે વવરાવામાં. તો રાજભાઈને જામફળ ખાવું હોય, જામફળ ઉપર જામફળ ગૂતી રહ્યા. રાજ મળ્યું જામફળ? જામફળ મળ્યું? નહીં મળ્યું? મમ્મીને મળ્યું. ચાલ શું ખાય? આપણે જો રાજ નહીં, સોરી, અવની હે ને, હું બોલીશ ને તો કેટલી ખુશ થાય. જો મોટી મમ્મી આવી બધું. મોટી મમ્મી આવી. મોટી મમ્મી આવું મમ્મી તેડે, મોટી મમ્મી તેડે. ની તેડું. હું મારા દીકરો થો અને મારો દીકરો હે. ગાય ભેંસો દુવાઈ ગઈ છે. તો હવે આપણે ચા મૂકવાનો ટાઈમ થઈ ગયો. પણ આનુબેન આપણને રસ્તામાં મળી ગયા હતા, તો પેલા આનુબેનને રમાડી લીધા. તો હવે ચલો. અનુ ભાઈઓને જોવે છે તું બેટું? ભાઈઓને જોવે માં દીકો? કોને જોવે? ભાઈઓને જોવે. એનું બેટું કોને જોવે માં દીકો? ભાઈયું ને? ભાઈઓને જોવે. ગાઈસ ચા વા બધું પતી ગયું હોય. તો હવે આપણે તો હવે હું વિડીયો બનાવું તો મારા કાકીમાં હશે સામું છું. તો ભાઈ શાક તો આપણે પહેલાંથી જ વિચારી લીધું હોય. તો ગવાર ફળીને બટેકાનું શાક બનાવવાનું હોય. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. તમારા બધાની રાત સારી જાય અને સવારનું મોર્નિંગ પણ સારો જાય. જય માતાજી.